दमनगंगा नदी के तट पर गणेश विसर्जन पर प्रतिबंध के बाद राता खाड़ी में गणेश विसर्जन करने आए भक्तों को लगातार परेशानी, ट्रैफिक जाम, खाड़ी में प्रदूषण, सुरक्षा की कमी का सामना करना पड़ा। वापी और आसपास के ग्रामीण इलाकों के साथ ही जीआईडीसी क्षेत्र में गणेश भक्तों ने 1.5 दिवसीय गणेश जी की स्थापना की और रविवार को दमनगंगा नदी में विसर्जन करने पहुंचे, जिन्हें वहां से लौटकर राता खाड़ी में विसर्जन के लिए जाना पड़ा, जहां ट्रैफिक जाम था और खाड़ी पर कोई सुरक्षा या सफाई नहीं थी। कई भक्तों ने अपनी जान को जोखिम में डालकर भगवान गणेश की मूर्तियों को विसर्जन किया। सिस्टम की लापरवाही के खिलाफ श्रद्धालुओं ने प्रदर्शन किया। वापी में हर साल गणेश विसर्जन के लिए दमनगंगा नदी के तट पर प्रशासन, पुलिस और अग्निशमन की व्यवस्था की जाती थी। અને ગણપતિ મહોત્સવનો તહેવાર ચાલુ છે અને આજે 1.5 દિવસની વિસર્જન છે। રાતાખાડી અને દમણગંગા નદી બે જે વાપીથી પંડોર રાતા સુધીના ઘણા લોકો આજે વિસર્જન માટે અહીંયા આવ્યા છે। જે દમણગંગા નદી કિનારે વ્યવસ્થા નથી એની અહીંયા માટે સુવિધા જે રાખી છે તે સુવિધા રાખવામાં આવી નથી। અહીંયા ફાયરની ટીમ પણ નથી અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે હું 1-1.5 કલાકે પંડોરથી રાતા 1 કિલોમીટર છે એમાં મને 1.5 કલાક અહીંયા સુધી આવવામાં લાગ્યો છે। અને કીચડ પણ એટલું બધું છે કે મૂર્તિ લઈને જો નદી સુધી આવીએ છે તો એ નદી પાસે મૂર્તિ લઈને ઉતરવું બી એટલું રિસ્કી છે કે કોઈ પડશે તો એને કોઈ જાનહાનિ મોટી। અને અહીંયા ફાયરની ટીમ પણ નથી અને રિસ્ક એટલું બધું છે કે એમાં પોલીસ તંત્ર 2 થી 3 છે, ફાયરની ટીમ તો અહીંયા છે જ નથી। અમે 2 વર્ષથી તો અમે દમણગંગા જતા હતા। ત્યાંની જે સુવિધા છે, ફેસિલિટીઝ છે, ઇવન જે સિક્યોરિટીઝ છે, જે ગાર્ડ અને પરફેક્ટલી અને સપોર્ટેબલ છે, એવું અગર અહીંયા મળી જાય તો ત્યાં જવાની જરૂર ના પડે એમ। અને ઇવન એક હજુ રિક્વેસ્ટ છે કે જે ભક્તો અહીંયા સુધી આટલા ચાલીને કષ્ટ કરીને અહીંયા સુધી જે બાપાને આપણે વિસર્જન કરવા આવી રહ્યા છે, એ લોકોને જે હેરાન થઈ રહ્યા છે હમણાં એ ન થાય એના માટે તમને રિક્વેસ્ટ છે કે તમે જરા લાઈક કે સારી સુવિધા અમને આપો એમ એના માટે। અને બીજી કે લાઈક કોઈક સિનિયર સિટીઝન બધા આવે એ લોકોને પણ કંઈ પ્રોબ્લેમ ન થાય અહીંયા ચાલવા માટે। અહીંયા જે નીટ અને ક્લીન નથી થોડું એ પણ રહેશે તો વધારે સારું એમ। અમે પહેલા દમણગંગા ગયા હતા તો ત્યાંથી અમને પાછા મોકલ્યા અહીંયા રાતાખાડી જાઓ એમ કહીને। પહેલા અમને કઈ સૂચના મળેલી નહોતી। અમે ત્યાંથી અહીંયા આવ્યા છે। અહીંયા બહુ જ ટ્રાફિક જામ હતો। અડધો કલાક, પોણો કલાક ટ્રાફિકમાંથી અમે આવ્યા।